દરેક ગુજરાતીઓનું અને ગુજરાત સિવાયના અન્ય લોકોનું પણ મોસ્ટ ફેવરિટ એવું સુરતી ઊંધિયું આજે બનાવીશું. અને એ પણ અન્ય મસાલાની સાથે સાથે એક જમજમાટવાળી ચટણી ઉમેરીશું અને એના થકી ઊંધિયાના સ્વાદમાં ચાર ચાંદ લાગી જશે. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો ઊંધિયા માટે એક સરસ મજાની ચટપટી ચટણી બનાવીશું. તેમાં આ 1 કપ જેટલા કોથમીર છે, એને મેં ધોઈ લીધી છે અને કુમળી દંડી છે એટલે દંડી પણ થોડી સાથે રાખી છે. અને 20થી 22 લીલા લસણની કળી છે અને લીલા લસણનો લીલો ભાગ પણ ઉમેરી દઈએ. 1 મુઠ્ઠી જેટલા કાચા સિંગદાણા ઉમેરીશું. 2 ચમચી જેટલા તલ લીધા છે. તીખાશ જોઈએ એ પ્રમાણે થોડું લીલું મરચું ઉમેર્યું અને 2 ઇંચ જેટલા આદુના ટુકડાને ઉમેરીશું. અને 1.5 ચમચી જેટલો લીંબુનો રસ છે. સ્વાદ પ્રમાણે મીઠું લઈએ અને 2 બરફના ટુકડા લઈશું કે જેનાથી ચટણીનો ગ્રીન કલર જળવાઈ રહેશે. અને 1 ટેબલસ્પૂન પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લઈશું. એટલે કે આપણી સરસ મજાની ચટપટા સ્વાદવાળી ચટણી રેડી થઈ ગઈ છે. આ ચટણી આપણે ઊંધિયુંમાં ઉમેરવાના છીએ. તો હવે ઊંધિયું બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે પાપડી જોઈશે. તો આ સુરતી પાપડી છે અને 350 ગ્રામ છે. અને આ રીતે ફ્રેશ હોય ને એવી લેવાની અને આ રીતે થોડા દાણા પણ નીકળે ને એ રીતની પાપડી તમારે લેવાની. તો સૌથી પહેલાં એક જાડા તળિયાવાળું પાન મેં ગેસ પર મૂક્યું છે અને એમાં આ પાપડી લઈશું. એકવાર મેં એને ધોઈ લીધી છે સારી રીતે અને હવે પાણી ઉમેરીશું એને. તો લગભગ 1 કપ જેટલું પાણી મેં ઉમેર્યું છે અને ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને ઢાંકણ ઢાંકીને પાપડીને સૌથી પહેલાં આપણે કૂક થવા દઈશું. ત્યાં સુધીમાં બીજા શાકભાજી એટલે કે 3 બટાકા, 1 શક્કરિયું, 3 રીંગણ લીધા છે અને એક આ રતાળુનો ટુકડો છે, લગભગ 200 ગ્રામ જેટલો છે. તો એ લઈશું. તો સૌથી પહેલાં બટાકાને છાલ ઉતારી લઈએ અને શાકભાજીના મોટા ટુકડા કરી લઈશું. અને આ અગાઉ મેં કુકરમાં ઓછા તેલમાં ઊંધિયું કેવી રીતે બને એની રેસીપીનો વિડીયો પણ આ ચેનલ પર ડિટેલમાં પોસ્ટ કરેલો છે. અને ઊંધિયુંમાં જે ઉમેરીએ છે ને મેથીના મૂઠિયા, તે કેવી રીતે બને એકદમ સરસ ક્રન્ચી, એનો પણ અલગથી વિડીયો મેં બનાવીને આ ચેનલ પર મૂકેલો છે અને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો હવે આ શક્કરિયાને પણ આપણે છાલ ઉતારીને મોટા ટુકડામાં કટ કરી લઈશું. બટાકા અને શક્કરિયા મેં સાથે રાખ્યા છે. અને 2 વખત પાણી વડે ધોઈ લીધા બાદ નિતારી લીધા અને કોટનના સાફ નેપકિન પર થોડા એને ડ્રાય કરી લઈશું કે જેથી આપણે એને ડીપ ફ્રાય કરવાના છીએ ત્યારે તેલના છીટા નહીં ઉડે. હવે રતાળુને પણ આ રીતે છાલ ઉતારી લઈએ અને મોટા ટુકડામાં કટ કરીશું. રતાળું ચીકણો હોવાથી એને પાણીમાં નથી કટ કરતા. છાલ ઉતાર્યા બાદ 1 વખત મેં આખો ધોઈ લીધો અને સાફ કપડાં વડે એને લૂછી લીધો છે અને એને આ રીતે પાણી વિના કટ કરીને રાખીશું. રીંગણ આપણે પછીથી કટ કરીશું. તો હવે પાપડી જોઈ લઈશું. તો લગભગ 60% જેટલી કૂક થઈ જાય એ રીતે એને કૂક કરવાની છે. પાપડી કૂક થવાને થોડી વાર છે એટલે હવે હું એને બાજુના ગેસ પર ટ્રાન્સફર કરું છું. અને આ ગેસ પર તેલની કઢાઈ મૂકીશું અને બટાકા, શક્કરિયા, રતાળું વગેરેને ડીપ ફ્રાય કરી લઈએ એટલે કે તળી લઈશું. અને આ રીતે તળીને ઉમેરીએ તો ઊંધિયું તૈયાર થાય ત્યારે શાકભાજીમાં આ બટાકા, રતાળું વગેરે આખા ટુકડા સરસ રહેશે. અને ઊંધિયું એટલે આ રીતે જો તમે બનાવો તો તેલ થોડું વધારે જ વપરાય છે. તો આ રીતે બટાકા કરી લીધા. હવે શક્કરિયાને તળી લઈએ. ચોક્કસપણે એને કોરા નેપકિન પર ડ્રાય કરજો, નહીંતર પાણીમાંથી સીધા લેશો તો તેલના બહુ જ છાંટા ઉડશે. સાધારણ ઉપરની સ્કિન ક્રન્ચી ને કડક થાય ને એ રીતના એને તળી લેવાના છે. તો આ શક્કરિયા પણ તળાઈ ગયા. હવે રતાળુને તળી લઈએ. અને તમારા ઘરમાં ઊંધિયું કોનું સૌથી ફેવરિટ છે તે મને કોમેન્ટમાં જરૂરથી લખજો. જુઓ આ રીતે આપણે
રતાળું, શક્કરિયા અને બટાકાને તળીને બાજુ પર રાખીશું. હવે અગાઉ કહ્યું એ પ્રમાણે મેથીના કડક તળેલા મૂઠિયા બનાવી દીધા છે મેં, અને એનો વિડીયો મેં આજે નથી બનાવ્યો કારણ કે આ વિડીયો ખૂબ લાંબો થઈ જાય, અને આ મૂઠિયા કેવી રીતે બને એનો અલગથી ડિટેલમાં ટિપ્સ સાથે વિડીયો મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે, અને એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમે જુઓ અંદરથી પણ કેટલા સરસ કૂક થઈ ગયા છે. હવે મસાલા તૈયાર કરીએ. 2 ટેબલસ્પૂન ધાણા જીરું છે, 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ તીખું મરચું, 1 ટીસ્પૂન અજમો છે, 2 ટીસ્પૂન તલ લીધા, 1 મુઠ્ઠી જેટલા કાચા સિંગદાણાને ક્રશ કરીને રાખ્યા છે, અને 3 ચમચી જેટલી ખાંડ લીધી છે. ખાંડ આ ઊંધિયામાં તમને પસંદ હોય ને એ રીતે ઉમેરજો. 1 ટીસ્પૂન કિચન કિંગ મસાલો છે. કિચન કિંગ મસાલો ના હોય તો 1/2 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરી દેજો. 1/4 ટીસ્પૂન કરતાં થોડી વધારે હિંગ ઉમેરી છે, અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. આ બધા મસાલા આપણે મિક્સ કરીશું. હિંગ અને અજમો ખાસ ઉમેરજો, અને લસણ, કે જેથી ઊંધિયુંમાં પાપડી આવશે તો કોઈને ગેસની તકલીફ નહીં રહે અને પાચન સરસ થઈ જાય. હવે આ ફ્રેશ લસણ છે, અડધો કપ જેટલું લીધું છે બારીક સમારીને, અને એને મેં ધોઈને નિતારી લીધું હતું. મરચાંની પેસ્ટ છે 1/2 ટેબલસ્પૂન જેટલી, અને સૂકા લસણની પેસ્ટ છે એ પણ 1/2 ટેબલસ્પૂન જેટલી, અને 1/2 કપ જેટલું ફ્રેશ નાળિયેરને મેં છીણી લીધું છે. થોડું નાળિયેર હું લાસ્ટમાં ગાર્નિશિંગ માટે સાઈડ પર રાખું છું, બાકીનું ઉમેરી દીધું છે. હવે કોથમીર થોડી વધારે પ્રમાણમાં ઉમેરીશું. તો આ રીતે બારીક એને સમારી લેવાની, અને લગભગ 2 કપ જેટલી છે તો કોથમીર ઉમેરીશું. થોડી કોથમીર હું લાસ્ટમાં ગાર્નિશિંગ માટે સાઈડ પર રાખું છું. તો આ રીતે આપણો ઊંધિયાનો સરસ ચટપટો મસાલો રેડી થઈ ગયો. તો હવે એમાં 4 ચાંદ લાગી જાય એટલા માટે આપણે તૈયાર કરેલ ચટણી ઉમેરી, અને તેલ 2 ટેબલસ્પૂન જેટલું ઉમેર્યું, અને બધું સારી રીતે મિક્સ કરીશું. એકદમ સરસ આપણો આ ઊંધિયાનો મસાલો રેડી થાય છે. અને તમે જોયું ને કે અંદર આપણે કેટલા સરસ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેર્યા: લસણ, અજમો, લીલું મરચું, આદું, નાળિયેર. તો આ રીતનું આપણે મિક્સ કર્યું. હવે આ રીંગણ છે, તો રીંગણને વચ્ચેથી 2 કટ મૂકીને રવૈયાની જેમ પણ તમે ભરી શકો, પરંતુ હું એને 4 કટ છૂટા કરીને કરું છું. જુઓ, આ રીતે ઉપરથી 2 કટ મૂકીને નીચેનો ભાગ આ રીતે થોડો સાફ કરી લેવાનો દંડીનો, અને આની વચ્ચે આપણે જે તૈયાર કરેલો છે ગ્રીન મસાલો એ ભરીને ઊંધિયામાં મૂકવામાં આવે છે, પરંતુ હું એને 4 ટુકડામાં ડિવાઈડ કરીને ઊંધિયામાં ઉમેરું છું, કે જેથી અગાઉ કહ્યું તેમ ઊંધિયું પીરસીએ અને એક વ્યક્તિના થાળીમાં આખું રીંગણ આવી જાય તો એના બાઉલમાં ડીશમાં રીંગણથી આ ડીશ ભરાઈ જાય તો ઊંધિયું ખાવાની મજા નહીં આવે. અને આવી રીતે નાના ટુકડા કર્યા હોય તો ડિવાઈડ થઈ જાય તો બધાની અંદર આવે. તો થોડો મસાલો એની અંદર મિક્સ કરીશું, અને આપણી પાપડી સરસ, મેં કહ્યું અગાઉ તેમ 60% જેટલી કૂક થઈ ગઈ છે. તો હવે આપણે એની અંદર આ તૈયાર કરેલ મસાલાવાળા રીંગણ ઉમેરીએ એ પહેલાં આ ગ્રીન મસાલો થોડો પાથરીશું, અને ત્યારબાદ આપણે મસાલામાં જે રીંગણ રગદોળી લીધા છે એ મૂકીશું. અને ઢાંકીને થવા દઈશું. ત્યાં સુધીમાં શક્કરિયા અને બટાકા જે આપણે તળી લીધા છે એને પણ મસાલામાં રગદોળી લઈએ. અને આ રીતે ચટણી બનાવીને એડ કરીને તમે ઊંધિયું કદાચ ક્યારેય નહીં બનાવ્યું હોય, એકવાર ચોક્કસ બનાવી જોજો, બહુ જ ભાવશે બધાને. રીંગણ થોડા કૂક થાય લગભગ 6થી 7 મિનિટ બાદ જુઓ રીંગણની સ્કિન પણ થોડી ચેન્જ થઈ ગઈ છે, એટલે કે કૂક થવા માંડ્યા છે. થોડી વાર છે હજી. આ રીતે પલટાવીને ફરીથી ઢાંકીને થવા દઈશું. અને પાણી મેં સૌથી પહેલાં પાપડીમાં ઉમેરેલું 1 કપ એ જ પાણી છે, બીજું કોઈ પાણી એડ નથી કર્યું. તો 4થી 5 મિનિટ બાદ હવે ફરીથી જોઈ લઈએ, અને તેલ ઉમેરીશું. તો 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે, અને અગાઉ કહ્યું એમ ઊંધિયામાં તેલનું પ્રમાણ થોડું વધારે જ રાખવામાં આવે છે.
તો જુઓ હવે રીંગણની સ્કીન પણ ચેન્જ થઈ ગઈ છે, એટલે કે હવે મસાલામાં રગદોળેલા શક્કરિયા અને બટાકા ઉમેરી દીધા છે. અને આ રીતે સરસ બધી બાજુ પાથરી દેવાનું અને ઢાંકણ ઢાંકીને એને પણ થવા દઈએ. ત્યાં સુધીમાં રતાળુને પણ સેમ આ મસાલામાં રગદોળીને રાખીશું. રતાળું જલ્દી કૂક થઈ જાય છે, એટલે આ રીતે લાસ્ટમાં ઉમેરીશું. તો હલકા હાથે તવેથા વડે એને હલાવવાનું. તો હવે રતાળું ઉમેરી દીધો છે. આ રીતે તમે જો ઊંધિયું બનાવશો ને તો ખાનારા તમારા વખાણ કરતાં નહીં થાકશે. મારા ઘરમાં તો એટલી સરસ ખુશ્બુ આવી રહી છે ને ઊંધિયાની કે ના પૂછો વાત. થોડો મસાલો પણ પાથરીશું ઉપરથી. અને આ તૈયાર કરેલ ચટણી થોડી પાથરીએ કે જેનાથી સ્વાદ ઓર વધી જશે. વધારે પડતું તવેથા વડે આ ઊંધિયાને ઉપર નીચે કરવામાં નથી આવતું, એ ખાસ યાદ રાખવાનું. હવે ખાસ કરીને કેળા ઉમેરવામાં આવે છે, પાકા કેળા લેવામાં આવે છે. તો ઉપર અને નીચેનો ભાગ કટ કરીશું અને કેળા ખાસ કરીને છાલ સાથે જ ઉમેરાય છે. તો આ રીતે 4 ટુકડા કરી લઈશું, એક કેળાના 2 ટુકડા એમ કરીને. અને વચ્ચે આ રીતે કટ મૂકીએ બધા કેળાના ટુકડામાં. અને જે કટ મૂક્યો છે એની અંદર આપણે તૈયાર કરેલ ગ્રીન મસાલો ભરી દઈશું, એટલે કે રવૈયાની માફક તૈયાર કરીશું. અને કેળા પણ સૌથી લાસ્ટમાં ઉમેરવાના, કારણ કે પાકા કેળા છે એટલે વધારે કૂક કરવાની પણ એને જરૂર નથી રહેતી. તો ઊંધિયું આપણું ફરીથી જોઈ લઈએ. સાધારણ હલકા હાથે આમ હલાવી લેવાનું થોડું. અને કેટલો સરસ કલર જળવાઈ રહ્યો છે તમે જુઓ. ફરીથી 1 ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકું છું. અને હવે તૈયાર કરેલ ભરેલા કેળા મૂકી દઈશું. અને ઢાંકીને થવા દઈએ. 3 થી 4 મિનિટ બાદ હવે ફરીથી જોઈ લઈએ તો જુઓ કેળાની સ્કીન પણ બદલાઈ ગઈ છે, એટલે કે સરસ તૈયાર થઈ ગયું છે આપણું ઊંધિયું. તો ગેસ બંધ કરી દીધો છે અને 10 મિનિટ એને સાધારણ ઠંડુ થવા દેવાનું. ત્યારબાદ આપણે આ તૈયાર કરેલા મૂઠિયા ઉમેરીશું. ઊંધિયું ગેસ બંધ કર્યો ત્યારે તમને લાગ્યું હશે કે રસો વધારે છે, પરંતુ આ રીતે આપણે જ્યારે મૂઠિયા એડ કરીશું ને એટલે રસો એબ્ઝોર્બ થઈ જશે મૂઠિયામાં અને પરફેક્ટ રીતે આપણું ટેક્સચર ઊંધિયાનું આવી જશે. તો બધા મૂઠિયા મેં ઉમેરી દીધા છે. 18 થી 20 જેટલા મૂઠિયા મેં તૈયાર કર્યા હતા. અને આ માપથી તમે લગભગ 4 થી 5 વ્યક્તિને થઈ રહે એટલું ઊંધિયું તૈયાર થશે. તો મૂઠિયા ઉમેર્યા બાદ થોડીવાર આમ જ રાખીશું કે જેથી મૂઠિયા ઊંધિયાનો રસો સરસ રીતે એબ્સોર્બ કરી લેશે. હવે ઉપરથી થોડું બારીક ચોપ કરેલું લસણ ઉમેર્યું છે અને નાળિયેર ઉમેરીશું. ફ્રેશ નાળિયેર છે, તમે સૂકું નાળિયેરની છીણ પણ ઉમેરી શકો. અને બારીક ચોપ કરેલી કોથમીર ઉમેરી. તો આ થયું આપણું સરસ મજાના સ્વાદવાળું ચટપટું એવું સુરતી ઊંધિયું. જુઓ તમે જોઈ શકો કે હવે આપણા ઊંધિયાનો રસો પાણી બિલકુલ નથી દેખાતું. ઉપરથી ફરીથી થોડું ફ્રેશ ગાર્લિક અને કોકોનટ ઉમેર્યું છે. અને ગરમ ગરમ દળાદાર પૂરી તૈયાર કરી છે, સાથે મઠો છે અને ગ્રીન ચટણી છે. અને ઊંધિયાની ઉપર લીંબુ અમારા ઘરે આ રીતે ખવાય છે, તો લીંબુ ઉમેર્યું છે. તો જુઓ જોતાં જ મોંમાં પાણી આવી જાય એટલું સરસ ઊંધિયું, દળાદાર ખીલેલી પૂરી, મઠો. ઊંધિયું પૂરી મઠાનું કોમ્બિનેશન હોય છે, અથવા ઊંધિયું પૂરી અને જલેબી પણ ખાવામાં આવે છે. અને ખાસ કરીને ઉત્તરાયણમાં આ ઊંધિયું ખાસ બને જ બને. અને તમારા ઘરે ઊંધિયું ખાસ કરીને ક્યારે બને છે એ મને કોમેન્ટમાં લખજો. અને જુઓ તમે કેટલું જોરદાર ઊંધિયું બન્યું છે. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.